એ મંત્રમાં તમારી ક્રિયાશક્તિ તમારે જોડવી પડે. જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિઓ દ્વારા પરિણામ આપે. ચિદવિલાસ ચિદાકાશ તમારી રાહ જોવે છે કે આ મંત્ર લઈને કે દિવસનું ફરે છે, પણ મંત્રનું પરિણામ કેમ લેતો નથી? ગંગ નામનું બીજક એ મંત્રમાં વવાય એવું મેં એને આપ્યું છે, વવાય એવું, પણ ક્રિયાશક્તિ દ્વારા ખેતરને ખેડતો કેમ નથી? ખાતર એમાં નાખતું કેમ નથી? બીયું એમાં વાવતું કેમ નથી? પાણી એમાં પાતું કેમ નથી? વાડ કાંટો કરતું કેમ નથી? સૂર્યપ્રકાશ આવવા કેમ દેતો નથી? તત્વાંશી બીજને ઉગવા કેમ દેતો નથી? ઉગાવો નહીં આવે ત્યાં સુધી બીજમાંથી અંકુર ને અંકુર છોડનું રૂપ નહીં લે, અને છોડ બન્યા પછી પાછો એમાં એક ફાલ આવે છે. ફાલ, ફૂલ ઉગડે છે અને ફાલ આવે છે. આનું નામ ક્રિયાશક્તિ છે. પણ આપણે જે કઈ જે દિશા તરફ રાજીપો લઈએ છીએ એ ખાલી સાંભળીને ફાટક બંધ છે એટલે પાછા વળી જાય. સૌ જીવની કક્ષા હોય છે. માતાઓ, સજ્જનો, સત્સંગી ભાઈઓ બહેનો, સૌ જીવની કક્ષા હોય છે. એ ફાટક બંધ થઈ જાય છે, એની બુદ્ધિ ન્યા સુધી કામ કરે છે. એથી પછી આગળ બુદ્ધિ કામ કરી શકતી નથી. ફાટક બંધ હોય એટલે વાહન રસ્તો કાપી શકે નહીં, પ્રવાસ કરી શકે નહીં, રસ્તો રોકાઈ ગયો, ફાટક બંધ. તમારી બુદ્ધિ અહીંયા અટકી જાય છે. જો આપણે કેટલી યાદી કરતા હતા, ઘણા સમયથી આની વાતો વાગોડીએ છીએ, પણ બીજી વાતો હતી નહીં, લાવવી ક્યાંથી? બીજી વાતો છે નહીં. જમદગ્નિ મહારાજે એમના પત્ની ગયા છે પાણી ભરવા. પાણી ભરતા ભરતા આ રેણુકામાં જળના જીવડા રમતા હતા, એને જોઈ ગયા. એટલે એમને ઉભા રહી ગયા. અરે, આ જલના જીવડા આવો આનંદ કરે છે. જડ ક્રિયાને જોઈ એટલે પાણી ભરીને આશ્રમે આવ્યા. એટલે એના પતિદેવે કીધું કે બહાર ઉભા રહેજો, હવે અંદર આવતા નહીં. શું કામ? કે હું તમારા ચિત્તમાંથી નીકળી ગયો. જળના જીવોની ક્રીડા જોવામાં તમે એટલા બધા મશગુલ થઈ ગયા. વાંસ થો બહાર, ત્યાં જ ઉભા રહ્યો, બહાર ઉભા રહ્યો. 3 દીકરા, મોટા દીકરાને બોલાવીને કીધું, પુત્ર વત્સ, મારું કયું કરીશ? મોટા દીકરાએ કીધું, જી પિતાજી, તમારું કહ્યું તો કરવું જ ને. કે આ કુવાડો લઈ અને એક જ ફટકાથી આ તારી માને મારી નાખ. મોટા દીકરાએ કીધું કે તમારું કેવું કરવું, પણ આ કેવું નહીં કરું. તમે જે કહો તે કરીશ, પણ આ તો નહીં જ કરો. નાદાન, હું તને મારી નાખીશ. દીકરાએ કીધું કે બાપ છો, મારી શકો છો. પુત્રને મારી નાખ્યો. બીજા દીકરાને કીધું, હે પુત્ર, મારું કેવું કરીશ? જી પિતાજી, આ કુવાડો ઉઠાવ અને એક જ ફટકાથી તારી માને મારી નાખ. દીકરાએ કીધું, એ કામ હું નહીં કરી શકું, હું તને મારી નાખીશ. મંજૂર છે.
બીજા પુત્રને, ત્રીજા દીકરાને કીધું, પુત્ર, જી પિતાજી, મારું કેવું કરીશ? જી પિતાજી, આ એક જ ફટકાથી તારી માને મારી નાખ. પુત્રે કીધું, તમે કહો છો, તમારી આજ્ઞા છે કે હું કહું છું? અરે પિતાજી, તમે કહેતા હો તો ગમે તે કરવા તૈયાર છો. એક જ ફટકે માનો ઘાત કરી નાખ્યો, મારી નાખ્યો. પિતાજી રાજી થયા. પુત્રને કહે છે, માંગ, તારે જે ઈચ્છા હોય તે માંગ. દીકરાએ કીધું, આપશો? તો કે હા. તો આ ત્રણેય સૂતા છે ને જીવતા કરી. બે ભાઈઓ અને એક માં, આ ત્રણેયને જીવતા કરી દો. એવી રીતે આપણી ક્રિયા શક્તિ અટકી છે. જ્ઞાન શક્તિ તમને ગમે છે, સાંભળવું ગમે છે, સરસ મજાની વાતો ગમે છે, ભજનો ગમે છે, તાલ ગમે છે, પણ ક્રિયા શક્તિ અટકી પડી છે. શું કામ અટકી છે? કે ગુરુ તમે હજી ગોત્યા, ધાર્યા, માન્યા, વચનને વિશ્વાસે ધર્મને વર્યા, પણ ક્રિયા શક્તિ અટકી છે. પરિણામ આવતું નથી. તમે તમારા અહંકારને વચ્ચે રાખીને ગુરુ સાથે વર્તન વ્યવહાર કર્યા, એટલે એ પરિણામ આવવા અહંકાર વચમાં ફાટક રોકી પ્રવાસ કરવા દેતું નથી. અહંકાર એ કેવો છે? કેવો છે? તમને કેવા છેતરે છે જુઓ. તમને એમ લાગ્યા કરે, તમારી બુદ્ધિ દ્વારા, તમારા વિચારોથી તમને એવું લાગ્યા કરે કે હવે આપણે કંઈ કરવાની જરૂર, આપણને બધું સમજાઈ ગયું છે, આપણે જે કંઈ કરીએ છીએ તે બરાબર છે, કારણ કે ફાટક બંધ છે. ક્રિયા શક્તિ આગળ જઈ શકતી નથી. ફાટક ખોલવી હોય તો, પ્રવાસ કરવો હોય તો ગુરુમુખી, મનમુખી, માયામુખી નહીં, ગુરુમુખી ક્રિયા શક્તિઓને પકડવી પડશે. ગુરુમુખી ક્રિયા. પ્રવાસ ફેલ. ભલે તમે ગમે તે દિમાગમાં લઈને ફરતા હો, ગમે તે તમને જબકારા થતા હોય, અરે તમારી શ્રદ્ધા તમારા વિશ્વાસના ઘર તરફ ધક્કા ખાતી હોય ને કોઈ વખતે તમારા કામ થઈ જતા હોય, ભલે બધું થઈ જતું હોય, પણ પરિણામ નહીં. જે પરિણામ જોઈએ છીએ તે એ પરિણામની દિશા આપણી બંધ છે. આગળ વિચારી શકતા જ નથી. વિચારો અહીંયા રોકાઈ ગયા. આગળ દરવાજો ખુલતો જ નથી. તમારાથી ન ખુલે, ન ખુલે. અહંકાર દરવાજો ખુલવા ન દે કોઈ કાળે. અહંકારની ઘરવાળી ઈર્ષા એની વાહે વાહે હાલી જ આવે. એની ઘરવાળી છે ઈર્ષા. પાછળ આવરણ ઊભું થયું છે. આવરણ છે. એક બાજુ કંઠીઓ પહેરવી છે, એક બાજુ તિલક કરવા છે, ગુરુની છબીઓ પહેરવી છે, ગુરુના મંત્ર લીધા છે, પરિણામ નહીં. આહા,
પરિણામ નહીં. કેટલા વર્ષથી ભણીએ છીએ. એક બાળકને ભણવા બેસાડ્યો, 12 મહિના એટલે બાળકનું પરિણામ આવ્યું. બીજા ધોરણમાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા, ચોથામાંથી પાંચમા, પાંચમાંથી સાતમા, એમ કરતા હાઈસ્કૂલમાં, એમ કરતા કોલેજમાં એને ડિગ્રીઓ મળે. આ એનું પરિણામ. અવારનવાર એટલી બધી ફરિયાદો આવે છે, એટલી બધી ફરિયાદો આવે છે, અમારું આ કામ અટક્યું છે, અમારું આ કામ અટક્યું છે, આની માથે હાથ મૂકો, અમારો છોકરો કહેવામાં નથી. આ આ આ આ ફરિયાદોનો કોઈ પાર નહીં. અટક્યું છે, પરિણામ આવતું નથી. એટલી બધી ફરિયાદો, એટલી બધી ફરિયાદો. શું કામ ફરિયાદો? શું કામ? કોણે બગાડ્યું છે? આપણે ધ્યાન નથી દઈ શક્યા. યુવાનીના નશામાં, યુવાનીના નશામાં પતિ ને પત્ની થઈને જીવ્યા. ધ્યાન ન દઈ શક્યા કે આ બધો સંઘર્ષ, આ બધી લડાઈ, આ બધી ચારે બાજુથી પ્રપંચની લીલા આપણે કોને આપવી છે? આનો વારસદાર કોણ છે? કેના વારસદાર આપણે હતા? આપણા વારસદાર કોણ છે? ધ્યાન ન દઈ શક્યા. ધ્યાન ન દઈ શક્યા. કબૂલ કરી લેવું પડે. કબૂલ કરી લેવું પડે કે ધ્યાન નથી દઈ શક્યા. જાળવો તમારો મિજાજ, તમારો અહંકાર, તમારી રીત, તમારી આછડકાઈ, એ પરિણામ કેવું આપે છે જોજો. એક બાજુ ગુરુમુખી, એક બાજુ ગુરુ વચન, એક બાજુ ગુરુના મંત્રો, એક બાજુ બીજ પૂનમના વ્રતો, અને એક બાજુ મનમુખી સ્વભાવ. જીતે કોણ? ક્રિયા શક્તિ સ્વભાવ સાથે જોડાયેલી, એટલે સ્વભાવ જીતે. ગુરુ મંત્ર, ગુરુ ધાર્યા, એ બધી બાબતોમાં આપણું દર્શન નથી, આપણો દેખાવ છે. ક્રિયા શક્તિ એમાં લગાડી નથી, અને લગાડી હોય તો પરિણામ આપે. આપે પરિણામ. પરિણામ આપે એટલે શું બની જાઓ? શું બની જાઓ? અરે તમારું વર્તન બદલાઈ જાય, તમારી ભાષા બદલાઈ જાય, તમારો વિવેક, તમારું આચરણ, તમારા વ્યવહારો, તમારા ઘરના સંસ્કારો, તમારા કામ ધંધાની કમાણી, આ બધું બદલાઈ જાય. બધું બદલાઈ જાય. બધામાં સુગંધ આવવા માંડે. અત્યારે વર્તનમાં દુર્ગંધ આવે છે. દુર્ગંધ. હું સહન કરી લઈશ. દુર્ગંધ હું સહન કરી લઈશ. પણ ધજાનો ધણી, ધર્મનો ધણી, જેને શરણે સર્વસ્વ સમર્પિત કર્યું છે, એને જાળો, એ ધજાળો, એ વિષંભર, એ સહન નહીં કરે. હું સહન કરી લઈશ. મને તમે ગણો ન ગણો, માનો ન માનો, સાંભળો ન સાંભળો, વિચારો ન વિચારો, એની સાથે કોઈ સંબંધ નથી. તમારું અનાજ ખાઈએ છીએ એટલે તમને યાદ કરાવીએ છીએ. યાદ, ફરિયાદ નહીં, યાદ કરાવીએ કે આ વર્તન પરિણામ નહીં આપે. આ વર્તન
મકાન મુકામની યાત્રા સફળ નહીં કરાવે. ગુરુ હૃદયમાં, અને એ હૃદયમાં અંધારું નથી. ગુરુ અંધારું હોય તો ગુરુ નથી, અને ગુરુ હોય તો અંદર અંધારું નથી. ગુરુ અંજવાળું કરે ભીતરમાં, એની આંખો દગો ન દે, એના કાન દગો ન દે, એની વાણી દગો ન દે, એના વિચારો દગો ન દે, એનું વર્તન દગો ન દે. પરિણામ આપે, પાગલપન નહીં, પ્રભુત્વ પરિણામ આપે. દિલ દરિયામાં એ ડૂબકી દીની રે, દિલ દરિયામાં એ ડૂબકી जाके करो में शौखला मोतीड़ा कहाँ से पावे, जाके करो शौखला मोतीड़ा कहाँ से पावे, मेलो दिल ममता छोड़ो दिल ममता, ममता ने मारो समता ने धारो, मेलो दिल मामा जेना विना जीवन खाली जाय रे, एनो कोई मरम विचारो, जेना विना जीवन ए जीवन खाली जाय रे, एनो कोई मरम विचारो, मेलो दिल मामा ममता छोड़ो दिल ममता, आरे काया वीरा बाग लगाया, आरे काया बाग लगाया, नहीं रे फुलाना केरी
વાસરે ભમરા આવીને લોભાણા મેલો દિલમાં નહીં રે ફૂલોના કેરી બાસરે ભમરા આવીને લોભાણા મેલો દિલમાં મમતા જેના વિના જીવન ખાલી ખાલી તુજ બિન જીવન ખાલી જાય રે એનો કોઈ મરમ વિચારો મેલો દિલમાં મમતા રંગ બેરંગીલી તારી નારી રે બનાઈ એ વિરા રંગ બેરંગીલી એ રંગ બેરંગીલી રંગ બેરંગીલી તારી કાયા રે બનાવી વિરા નહીં રે જીવન કેરી આસરે નહીં મરને કા ધોખા મેલો દિલમાં મમતા મેલો દિલ નહીં રે જીવન કેરી એ નહીં રે જીવન કેરી આસરે નહીં મરને નહીં રે જીવન કેરી આસરે નહીં મરને કા ધોખા મેલો દિલ મમતા છોડો દિલ મમતા ને વારો સમતા ને દારો મેલો દિલ મમતા મેલો દિલ કર મન બાંધગી કરી લેને બાંધગી બંદગી
કરી લે બાંધગી કર્મ બાંધગી આવી પલ જાવે કરી લે બાંધગી આ પલ જાવે આવી પલ જાવે આ પલ જાવે કરી લે બંદગી વિના તેરો કોન વસીલો એ સમજ મન બંદગી વિના તેરો કરી લે નામ અખંડ બહુ નામી કરી લે બંદગી આવી પલ જાવે રે આ પલ જાવે કાજી મમદ શાની વિનતી અવસર આવો આવે અવસર આવો નહીં આવે કાજી મમદ શાની વિનતી મનખ્યો પાછો નહીં અવસર આવો નહીં આવે મેલો દિલમાં જાણો છો પોતાનું આમાં નહીં આપણું જાણો છો પોતાનું આમાં નહીં આપણું આમાં નહીં પુત્ર કલશ પરિવાર પુત્ર કલશ પરિવાર સપનામાં સુતાઓ તો બેલી કોક જાગજો સપનામાં સુતાઓ તો વીરા કોક જાગજો તારો એ તારો જન્મ પદાર્થ જાય રે
मनखा पदार्थ जाय रे देवने दुर्लभ आवो मनखो तो पामियो वटावड़ा अपने वाटना वाटे ने गाटे बजवामा विलंब न कीजिए वाटे ने गाटे मळवामा विलंब न कीजिए परदेसी परोणलो आयो घर ने आंगणे परदेसी परोणलो आयो घर ने आंगणे बेली कोक जाग जो तारो मनखा पदार्थ जाय रे देवने दुर्लभ आवो मनखो तो पामियो वटावड़ा विरावाटना वाटे ने गाटे बजवामा विलंब न नदियों संघरे नहीं नीर पोता तणा ए अंते जैने सायर मां समाय नदियों संघरे नहीं नीर पोता जैने शायर मासमा छतेरे होते विगते नवावरे सपनाમાં સુતા હો
बेली कोक जागजो वटावड़ा वीरावाट वाटे ने घाटे बजवामा विलंब नक्की आशा पोते रे पोढ़िया जईने प्रागवड़ ने पांदड़े पोते रे पोढ़िया जईने प्रागवड़ ने पांदड़े पंखीड़े लीधो विसरा पंखीड़े लीधो विसरा आशा तृष्णा ज्યાં લગી ઓરમાં આશા ને તૃષ્ણા રે હોય જે ના ઓરમાં ત્યાં લગી આવે નહીં तो देव ने द्वारे जईने दोष नो देखिए आ देव ने द्वारे आवीने दोष थी न देखिए महाजन गावे मूड़दा वटावड़ा वीरावाटना वाटे ने घाटे बजवामा विलंब लखी शांगो पांग रमीए पानवाई कायम करिए नु भजन गुरु ना वचन शांगो पांग रमीए पानवाई कायम करिए भजन आळस करीने सुई न वरइए पानवाई भले कब
કર્યું હોય પોતાનું મન રે કબજે કર્યું હોય પોતાનું મન ધ્યાન એવી ધારણા કાયમ રાખીએ કાયમ કરીએ એનું અભિયાન ભાડી ગયા પછી અધીરા ન થઈએ પાનવાય અધિક રાખીએ ઉલ્લાસ આઠે પહોર મન મસ્ત થઈ રેવે બહુવી એ જાગે જેથી પ્રેમ હંમેશાનો અભિયાસ ચૂકીએ નહીં રે પાનભાઈ છોડી ન દઈએ નિયમ હંમેશાનો અભિયાસ એ ચૂકીએ નહીં રે પાનભાઈ છોડી ન દઈએ નિયમ નિત્ય પવન ને ઉલટાવીએ પાનવાય રમીએ સદાય ગુરુની સંગ રે ઉલટાવીએ પાનવાય રમીએ સદાય ગુરુની સંગ રે એ રમીએ સદાય ગુરુ વચનની સંગરે ગંગા